છે મુંબઈથી ગેટવે ઓફ ઇન્ડિયા નજીક બોટ પલટી છે। બોટમાં 80 જેટલા પ્રવાસીઓ સવાર હતા। 3 પ્રવાસીઓના મોત થયા છે જ્યારે 66 પ્રવાસીઓનો બચાવ કરવામાં આવ્યો છે। સ્થાનિક માછીમારોએ કર્યો છે લોકોનો બચાવ। નૌસેનાની 14 બોટ જોડાઈ બચાવ કાર્યમાં। 4 હેલિકોપ્ટર દ્વારા પણ બચાવ કરવામાં આવ્યો। ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફેન્ટા જઈ રહી હતી આ નીલકમલ નામની બોટ અને તે સમયે જ આ ઘટના ઘટી છે। તો મુંબઈથી આવી રહ્યા છે એક ખૂબ જ મોટા સમાચાર। જે બોટ પલટી છે તેની સાથે નૌસેનાની સ્પીડ બોટ ટકરાયાની આશંકા છે। તો આ એક મોટી ઘટના જેમાં 3 લોકોના મોત થયા છે અને 66 લોકો ઘાયલ થયા છે। 4 હેલિકોપ્ટર દ્વારા પણ બચાવ કાર્ય કરવામાં આવ્યો છે અને એલિફેન્ટા કેવ્સ તરફ આ બોટ જઈ રહી હતી તે સમયે આ ઘટના ઘટી છે। આપ જોઈ શકો છો સ્પીડ બોટ સાથે આ બોટ ટકરાતા આ ઘટના બની છે તેવું હાલ પ્રાથમિક અંદાજે માહિતી મળી રહી છે અને અત્યારે નેવી અને તમામ જે માછીમારો છે તેઓએ ત્યાં રેસ્ક્યુ ઓપરેશન કરીને બાકીના તમામ લોકોને બચાવ્યા છે। તો આ એક મોટી ઘટના મુંબઈથી સામે આવી રહી છે જ્યાં બોટ સર્વિસ છે, ફેરી સર્વિસીસ છે અને મુંબઈથી ગેટવે ઓફ ઇન્ડિયાથી તમામ જે ટુરિસ્ટ હોય છે, પ્રવાસીઓ હોય છે તે એલિફેન્ટા કેવ્સ તરફ જતા હોય છે। ત્યાં પ્રવાસીઓ ફરવા માટે જતા હોય છે અને આ જ એક બોટ હતી જેમાં 80 પ્રવાસીઓ સવાર હતા અને તે સમયે આ ઘટના ઘટી છે। આ તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે કઈ રીતે આ જે સ્પીડ બોટ છે આવીને સીધી આ બોટ સાથે ટકરાઈ છે।